નાક ક્યાં છે? નાક નાક ક્યાં છે? નાક અહીંયા. તો તારે આખું ક્યાં છે? આખું અહીંયા. તારું મોઢું ક્યાં છે? મોઢામાં કેમ ખાય મારો દીકરો મસૂંબી? તારો નાનો ક્યાં છે? નાનો. તારા દાંત ક્યાં છે? દાંત દાંત એમાં દાંત છે. મારી દીકરી કેમ ખાય ભાત? ખીચી કેમ ખાય? કેમ ખાય? તો ફરક બતાવી તો બેન, ફરક બતાવી તો ઊભી થઈ લે. વાહ 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 મારો દીકરો. હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે. તો આજે છે અમારે જીવાબેનનો બર્થડે. તો જો અંદર બધી હણગાર થાય છે, બર્થડેની તૈયારી થાય છે. કેક ને એવું તો આપણે ઉનાથી લઈ આવ્યા, ફ્રીજમાં મેકી દીધું. આપણી પાસે મોટું ફ્રીજ નથી, પાસે બાજુમાં દુકાન છે ત્યાં મેકી દીધું. તો જો અહીંયા અમારે જીવાબેન ફુગાથી 20, જો ફુગાથી 20 થી 12 બેઠા રીવાબેન. અને અહીંયા જો બર્થડેની ને એવી તૈયારી થાય. જીવા હેપી બર્થડે. ને આ મારે બર્થડે ગર્લ રખડે, નવા લુગડા પહેરશે આગળ ને બધી તૈયારી થાય છે. ને જમવામાં જે પાર્ટી એટલે કે છોલા ભટુડા કહે કે શું કહે છે સર? છોલે ભટુરે કા તો ભટુરા જેવા થઈ જવાનું, ખાઈ છોલે ભટુરે બનાવવાના છે. તો ચાલો મિત્રો, હવે બર્થડેની તૈયારી થાય છે, આગળ તૈયારી થઈ જાય પછી કેક ને એવું બધું કાપશું આપણે. ચાલો મિત્રો. હાલો મિત્રો, જો આપણે તૈયાર થઈ ગયા, નવા કપડાં બપડા પહેરીને, અને બર્થડેનો ટાઈમ થઈ ગયો, કેક ને બધું આવી ગયું ને હવે આગળ આપણે કેક કાપવાનો છે. તો જો આમાં કેક આવી ગયો ને બારે બધું શણગારાઈ ગયું ને બધાય જો ટકાટક તૈયાર થઈ ગયા. જો આ બધી તૈયારી કરી, અમારા પૂરતું હોય, અમારે જાડા મોટું. અને જો બધા તૈયાર થઈ ગયા ને અહીંયા અમારે ડુંગળી ફેલા છે, એટલે આગળ અમારે ચણા ચોલા કે શું કે છોલે ચણા એ બનાવવાના છે. પાર્ટી છે, મિની પાર્ટી. ચાલો તો વાડી કેક કાપશું. જો અહીંયા ટેબલે ગોઠવાઈ ગયું. તો આપણે જો કેક કાપવાની તૈયારી છે. કેક મેકાઈ ગયો ને અમારે જીવાબેન ગોઠવાઈ ગયા ને મહેમાન આવ્યા છે, મોટા મોટા વ્યક્તિઓ બધા આડો પાડોમાંથી. આનો માહિરભાઈ નો જલમ એવો છે કે એનો કેક આગળ કપાઈ જાય, ઘડી બે ઘડીમાં ઈ માર ખાય. મારા બાપા બહાર બેઠા હતા તો કે હાલો આપણે પણ જઈએ. તો હારે અમારે ઉત્તમભાઈ ને લઈને આવ્યા છે, અમારે બાજુમાં રાણાભાઈ ના છોકરો છે. બધા નોકનોકા ફોટા પાડે ને આ મોટો બધી ફૂગો ને આને ફોડવાનો છે. તો મારા મમ્મી જો બેઠા છે વાટ જોઈને કે કયા કેક કપાય. ખાવાની તો હજી વાર છે. આપણે વહેલો આ બધું ગોઠવું એટલે હું છે છોકરા પછી હુવા ના હોય રાતના, પછી કવરાવે. તો આ છે આપણો કેક. ચાલો મિત્રો, તો કેક કાપીએ. હેલો ભાઈ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર જીવા, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર જીવા, હેપી બર્થડે ટુ યુ. જો ભાઈ હવે કેક કપાઈ ગઈ. જો છોકરા બધું ઉપાડે રાખ્યા. હાલો કાપો. હાલો ભાઈ જીવબેન કેક કાપો. ચોકલેટ ઉપાડી.
હવે આમ જોવો તો આમ જો બહુ ઓછી ખબર છે આમ જો ને આમ ઉનાળો છે ને વાંધો નહીં બહુ એના મોડું થાય છે એક કાળું ઢા પતી દે ભરે ભરે ખવડાવ ટાડુ 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 હાલો બીજાનો વારો કોકનો ન હોય મારી દીકરી આઈસ્ક્રીમ એમાં તું ખવડાવ તારું આવી એમાં પોતા મને ખાવડા ગીત જો હવે તો રૂપેશભાઈ નો બે જણાનો વારો છે કેક ખવડાવવાનો બર્થડે ગર્લ નો તો જો બર્થડે ગર્લ ને ખવડાવે બર્થડે ગર્લે વેડ્યું હો ભાઈ એને હાથે ખાવો છે ને જો જો કાકાને ખબર દેવે કાકાને ખબર દે રીવું ને દે રીવું ને લા વાહ 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 કાકાને ખબર કાકાને ખબર દે લા વાહ પાયલ ને ખબર 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 લા વાહ 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 હેપી બર્થડે તો કરો Happy birthday to you. Happy birthday. Happy birthday. તો મિત્રો જો હવે અમારે ભાવેશભાઈનો ને બે જણાનો વારો આવ્યો છે કેમ કે આ કેકનો ખર્ચો એનો છે હો ભાઈ કે મારા તરફથી કેક તો બધું સારું કહેવાય તો એ જો એ બે જણાનો વારો છે જીવાને કેકને ખવડાવવાનો ને ખાવાનો તો આના પછી મમ્મી ને પપ્પા અને બધી આડોપાડોના અમારી જીવાબેનના બધા ફ્રેન્ડ દોસ્તારો ચાલો મિત્રો તો અમારા મમ્મી પપ્પાનો વારો આવી ગયો તો પપ્પા તો ઊભે જ આશીર્વાદ દે ને પૈસા દે કેમ કે પપ્પાને બેઠી ગયા પછી તકલીફ થાય ઊભું થવામાં એટલે એને ઊભા જ રહેવા દીધા છે અમારે રેવુબેન જો હાલો રેડી થઈ ગયું હેલો હેપી બર્થડે કરો તો હેપી બર્થડે હાલો છોકરા બધા ઉભી જાઓ બધાનો ફોટો પાડવાનો છે લે સાહેબ માહિર હાલો Happy birthday to you. Happy birthday to you, dear Jiva. Happy birthday to you. બચ્ચા બાલટીને મજા આવી ગઈ કેમ કે આ બર્થડે માં તો છોકરાને મજા આવે એવું જ કરવાનું હોય આ કેક જ ઉપાડે રાખ્યો દે દો બીજાને ખાવાનું ઉપાડે રાખો હોય ભાઈ. કાકી લઈ બધાને કેક આપી દો થોડો. હલો. લે વાહ. વાહ વાહ. અમારે વિહાના બેન આવ્યા છે અને રૂહી બેન જો જો જીવાબેન ને કેક ખવડાવે અમારે જીવાબેન આવ કેક ખાઈ ખાઈને કંટાળી ગઈ જો તો ભાગે જાવ બસ હવે તમે ખાઈ જાવ બે બેન તમે ખાઈ જાઓ. હાલો હાલો ઉત્તમભાઈ નો ફોટો પાડ લે હાલો પછી વૈશાલી દીદી નો ઊભી જાઓ નામો. હા. હાલો ખાઈ જ જવાનું છે કેક તો અમારે ઉત્તમભાઈ જો હેપી બર્થડે કરવા આવ્યા રેડી હવે સમજો. જીવાબેન ઓળખતી નથી એટલે જીવા અહીંયા હાલો થઈ ગયું હવે ઉત્તમ મેં કીધું હાલો બધું ખાઈ લો પછી ખાઈ જા. ખાઈ જા એ બધું પુરુષ કરવાનું છે આપણે. અમારે વૈશાલી બેન આવ્યા છે માહિરભાઈ ના ટીચર છે સ્કૂલમાં એ ખાય તો સારું બેન આ ફોટો પડી જાય તો ઘણું એમ બધી વેડી પૂછડી છે ઈ હામે બસ કરવા માંડ્યો. હાલો અમારે મુકેશભાઈ તો અમારે મુકેશભાઈ હેપી બર્થડે કરવા આવ્યા અને 50 રૂપિયા આપ્યા બેન એ કેક ખાઈ લે મટીકો આ કેક ખાઈ ખાઈને થાકી ગઈ ચોકલેટ જ ગમે છે
હવે આમ જો કોપા આમ જો અહીં જો તો જો હવે મુકેશભાઈ ને વારો આવી ગયો. આમ જો મુકા કાકા પાસે લઈ જા ફોટો આવી ગયો ફોટો પાડી દે પાડી લ્યો અહીંયા હાલો. આગળ બધું ફોટા ઘણા પાડ્યા પણ નથી. કાર્યક્રમ થઈ ગયો છે પૂરો અને ફુગો ફોડી નાખ્યો. કેક તો મને રણાભાઈ દે, મને દે. સમજો તો કેક બધાને ખાવો છે એટલે બધા બેઠા તો હાલો બધા કેક ખાવા. તો ચાલો મિત્રો જો બર્થડે નો કાર્યક્રમ પતી ગયો અને કેક હાટું છોકરાઓ બાકા શીખી બોલાવી નાખી. છોકરાઓને તો કેક જ વાલો હોય તો એના હાટું તો બર્થડે કરવાનો ને કે આપણે ક્યાં બર્થડે ને આપણે હોય. આપણા તો કોઈ દી બર્થડે હતા નહીં. છોકરાને મજા આવે, આનંદ આવે, આપણે 500,000 નો ખર્ચો આવે તો સારું કાંઈ વાંધો નહીં મિત્રો. તો ચાલો જો બર્થડે નો કાર્યક્રમ પતી ગયો હવે આપણે બનાવશે બાયું છોલે ચણા, છોલે ભટુરે, જે કે જેમ જેને જ્યાં જેમ કહેતા હોય એમ. ચાલો મિત્રો હવે અહીં બાયું બનાવશે. ચાલો ને જો બધા કેક ને એવું ખાય છે. જો બધીને ચોકલેટ ને કોક કેક ને ઉત્તમ રાણાભાઈ મારા બાપા ને આ તો આવ દીકરી મોઢામાં આખી ચોકલેટ નાખી દીધી ગળામાં ફસાઈ જાય. તમારે જો વિહાના બેન ને રોઈ બેન ને બધી કેક ખાસ માહિરભાઈ તો બધાય કેક ખાય છે તો મારો વારો હોય કે નહીં? મારે ખાવી પડે ને કેક, કેમ કે મારે તો ખાવી જ પડીએ કેક. હો ભાઈ ચાલો મિત્રો તો હવે પાછા આગળ ઓલા છોલા ભટુરા ને એવું બનાવે તો આપણે જોવું. ચાલો હાલો મિત્રો જમવા. તો જો જમવાનું બની ગયું અને છોલા ભટુરા કે ભટુરા કે ભટુરે છોલે ભટુરે કહેવાય આને. આને ગરમા ગરમ બને છે અને અહીંયા અમારે મારી થાળી તૈયાર થઈ ગઈ ને રૂપેશભાઈ છાશ લેવા ગયા. છાશ લઈને આવે એટલે આપણે જમવા બેસી જવાનું છે. તો ગરમા ગરમ હોય એટલે બે જણા બેઠે તો શું છે કે આ તો ગરમ જ ખાવાનું હોય. અમારે અહીંયા છોકરા બાકા શીખી બોલાવે ને પપ્પા અહીંયા જો બેઠા બેઠા જમે છે ને અમારા ભાવેશભાઈ કેરી સુધારે. તો જો છોકરા અહીં બાકા શીખી બોલાવે એકબીજા મજા મસ્તી કરે છે. આ જે મેચ અહીં આવે છે સેમીફાઇનલ છે ગુજરાતની ને રાજસ્થાનની. તો બધા સૂર્યવંશીને રમે છે કારણ કે અટાણે સૂર્યવંશીનો ક્રેઝ ચાલે. ચાલો મિત્રો આપણો વારો આવી ગયો તો આપણે હવે જમવા બેસી જાય. રૂપેશભાઈ આવશે આગળ છાશ લઈને. તો હવે વિડીયોનો એન્ડ કરીએ કેમ કે આજ બર્થડે છે એટલે આવું બધું જમવાનું બનાવ્યું, નકર તો શાક ને રોટલા ને એવું હોય. તો ચાલો મિત્રો જમવા અને જમ્યા બાદ આપણે હવે જમી અને વિડીયો એન્ડ કરવો છે. તો અત્યારે જ એન્ડ કરી દઈએ. તો જય માતાજી, જય સોમનાથ. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ફરી એક નવા વ્લોગમાં મળશું. જય માતાજી, બાય બાય.